ઓકે મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા વિડીયોની અંદર. આજે આપણે જોઈશું સબ ટાઈપ ઓફ વાત દોષ. તમને ખબર જ છે કે વાત દોષ કેટલા પ્રકારના છે? 5 પ્રકારના. આજના વિડીયોની અંદર આપણે ખાસ છે આપણે જે ટ્રીક લઈને આવ્યા છીએ અને 5 વાત દોષના ટાઈપને યાદ રાખવાની બહુ જ સિમ્પલ છે અને બહુ જ ઇઝી છે. તમે ગમે ત્યારે યાદ પણ કરી શકો. MCQ પૂછાય એની અંદર પણ એક જ સેકન્ડની અંદર તમને જવાબ મળી શકે અને તાત્કાલિક ધોરણે ભૂલાય નહીં એવી અને તમને ફટાકથી યાદ આવી જાય એવી બહુ સિક્રેટ ટ્રીક છે જે આપણી બનાવેલી છે. બરાબર છે? તો આજે આપણે જોશી બરાબર આજના વિડીયોની અંદર. તો સૌથી પહેલાં આપણે જોઈએ અપ ટીલ નાવ યુ વી હેવ સીન ધ જનરલ ઇન્ફોર્મેશન ઓફ ધ વાત દોષ. આપણે બધી જનરલ ઇન્ફોર્મેશન આપણે મેળવી લીધી. નોટ લેટ યુ સી ક્વોલિટી અબાઉટ સબ ટાઈપ ઓફ વાત દોષ. હવે આપણે સબ ટાઈપ વાત દોષના પ્રકાર જોઈશું. હવે આ એક ઇમેજ છે, તમને એને દેખાડું તો કે પ્રાણ અને ઉદાન વાયુ આ બેનું સ્થાન શું છે? તો કે પ્રાણવાયુ ને ઉદાન વાયુનું સ્થાન છે હેડથી લઈને હાર્ટ સુધીનું. બરોબર છે? એટલે કે માથાથી લઈને હૃદય સુધીનું. પછી સમાન વાયુનું સ્થાન શું છે? એલિમેન્ટરી કેનાલ ઇન જનરલ. એટલે કે આપણે એલિમેન્ટરી કેનાલ છે એની અંદર બધી જગ્યાએ એટલે જનરલી જોવા મળે છે. અપાન વાયુનું તો કે એ સ્પેશિયલી કોલોન અને પેલ્વિક રીજન. તો કે આ કોલોન અને પેલ્વિક રીજનની અંદર આપણે જોવા મળે છે. પછી એવો છે વ્યાન વાયુનું સ્થાન શું છે? તો કે હાર્ટ છે, વોલ બોડી છે, બટ સ્પેશિયલી બોન્ડ, મસલ્સ, આર્મ્સ એન્ડ લેગ્સ. નોર્મલી રીતે તો કે હાર્ટમાં જોવા મળે છે. અને જો સ્પેશિયલી કઈ તો કે બોન્ડની અંદર, બરોબર છે, મસલ્સની અંદર, આર્મની અંદર અને લંગ્સની અંદર જોવા મળે છે. બરોબર છે? હવે તમે કહેશો કે આની 5 ટાઈપ ક્યાં? તો એક તો કે પ્રાણવાયુ, ઉદાન વાયુ, આપણે જોઈ લઈએ પ્રાણવાયુ, ઉદાન વાયુ, સમાન વાયુ, અપાન વાયુ ને વ્યાન વાયુ. તમે કહેશો આને યાદ કેમ રાખવા? 5 પ્રકાર વારંવાર પૂછાઈ શકે છે 10 માર્કની અંદર. વાત દોષ ઇન ડિટેલ વિથ ટાઈપ્સ, પ્રોપર્ટીઝ, કોમન સાઇટ, કોમન ફંક્શન એક્સેટ્રા. બરોબર છે? તો એની અંદર 10 માર્કમાં પૂછાઈ શકે છે એલએક્યુની અંદર. તો આજે આપણે એની ટ્રીક જોશી. તો ચાલો આપણે ટ્રીક જોઈએ. આ છે આપણી ટ્રીક કઈ કે ઇટ ઇઝ ડિવાઇડ ઇન 5 ટાઈપ્સ. તો કે ક્યાં? પ્રાણ, ઉદાન, સમાન, અપાન, વ્યાન અને અપાન. અમે એ જ લખી નાખ્યો. ના એ જ છે. પ્રાણ, ઉદાન, સમાન, વ્યાન ને અપાન. તો આની ટ્રીક શું છે? તમને ખબર છે? તમે પુષ્પા ફિલ્મ જોયું? PUSPA. પુષ્પા તમે લખો તો કેમ લખો? નોર્મલી આપણે તો કે પુષ્પા આપણે આમ લખી. તમે માનો તમે કોઈ ગામડાના વ્યક્તિને મળ્યા તો એ લોકો આપણે શું કે પૂછવા, એ શું કે પુષ્પા, આપણે બોલે પુષ્પા, એમ ન બોલે પુષ્પા. તો પુષ્પા તમે લખો PUSVA. શું યાદ રાખવાનું? ગામડાના લોકોને મળીને તમે શું બોલાવડાવો છો? પુષ્પા. તો આપણે એમ કહીએ કે છાશ, તો એ લોકો શું બોલે? છાશ એમ બોલે. એવી રીતે આપણે પુષ્પાની જગ્યાએ શું બોલાવડાવશું? પુષ્પા. તો પુષ્પામાં જો P એટલે થાય પ્રાણ, U એટલે થાય ઉદાન, S એટલે થાય સમાન, V એટલે થાય વ્યાન અને A એટલે થાય અપાન. કેટલું ઈઝી છે! પ્રાણ, ઉદાન, સમાન, વ્યાન, અપાન. આ શું છે? તો કે 5 ટાઈપ્સ ઓફ વાતના 5 પ્રકાર છે. એની ટ્રીક છે. બહુ ઈઝી છે. તમને આખા યુટ્યુબની અંદર કોઈ નહીં શીખડાવે આટલું બધું ડિટેલમાં અને શોર્ટ ટ્રીક ભરીને. બરોબર? ફરીથી ટ્રીક શું છે? પૂછવા. આવી જ રીતે હું તમને પિત્તના પ્રકારની પણ ટ્રીક આપીશ, જેમાં 5 ટાઈપ્સ. અને હજી તો આ યાદ રાખવાની ટ્રીક છે. બરોબર છે? હજી આની અંદર આ નેક્સ્ટ વિડીયોની આપણે અંદર જોશી. નેક્સ્ટ અથવા નેક્સ્ટ ટુ નેક્સ્ટ કે આ પ્રાણવાયુ કઈ જગ્યાએ છે, એના ફંક્શન શું, એ પણ શોર્ટ ટ્રીકમાં આપણે બધું શોર્ટ ટ્રીક જ કાઢવાની છે. ફટાકથી યાદ આવવું જોઈએ. બરોબર છે? ભણશી આપણે ડિટેલમાં, પણ યાદ કઈ રીતે રાખશી? શોર્ટથી. જેનાથી આપણે ફાયદો શું થાય? જો 5 માર્કનો 10 માર્કનો પ્રશ્ન પૂછાય, 10 માર્કનો પ્રશ્ન પૂછાય કે 5 માર્કનો, તો આપણે ડિટેલમાં એને લખી શકીએ. અને જો MCQ આવે તો ટાઈમ બગાડ્યા વગર આપણે એને ફટાકથી શોર્ટ ટ્રીકથી અંદર આપણે યાદ રાખી શકીએ અથવા તો યાદ કરી શકીએ. બરાબર છે? તો
આજે આપણે જોઈ વાત દોષના પ્રકારની ટ્રીક, બરોબર છે? બહુ ઇઝી છે, ફરીથી યાદ કરાવી દો. પુષ્પા, તમે નોર્મલી વાત કરતા હોય પુષ્પા પુષ્પા, પુષ્પાની યાદ રાખો. પુષ્પા પુષ્પા અને જે પપ્પા ગામડાવાળા પાસે શું બોલાવવાનું? પુષ્પા. કેટલું ઇઝી છે. સારું, ચાલો. આવા જ આપણા વિડીયો તમારે જોતા હોય તો આપણા વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરી દો કે નેક્સ્ટ વિડીયો લાવો. તો આપણે નેક્સ્ટ વિડીયોની અંદર હજી પણ આપણે ઘણું બધું ભણશી ને, એ પણ કેવી રીતે શોર્ટની અંદર, બરાબર? થેન્ક યુ, આભાર.